ચાલો હિબ્રુ લખતા શીખીએ એનો ભાગ 2. ગયા વિડીયોમાં આપણે પહેલા 5 અક્ષરો આલેફ, બેત, કિમેલ, દાલેત અને હે એ 5 અક્ષરો લખતા શીખેલા, અને આજે પછીના 6 અક્ષરો જે આવશે તે શીખીશું. અહીંયા પે વાવ, ઝાઇન, ખેત, તેત, યોદ અને કાફ એ 6 અક્ષરો આજે આપણે લખતા શીખીશું. પણ જે લાસ્ટ વિડીયોમાં શીખેલા એનું આપણું થોડું રિવિઝન કરી લઈએ. તો અહીંયા લખવા માટે મેં એક બોર્ડ ઓપન કર્યું છે તમને પ્રેક્ટિસ કરાવવા માટે. માઉસથી લખું છું એટલે કદાચ જે આપણે સ્પષ્ટ રીતે નોટબુકમાં લખીએ હાથ વડે એટલું ક્લિયર રાઇટિંગ નહીં આવે સીધા. તો પહેલો જે આલેફ હતો એ આ પ્રમાણે એક ઉપરથી નીચે ત્રાસી લાઈન હોય છે. પછી અહીંયા ઉપરની બાજુ આ પ્રમાણે લાઈન હોય છે, અહીંયા ઉપર સરખી સરફેસ આવે, અને એક અહીંયાથી આમ નીચે આ પ્રમાણે લાઈન હોય છે, આલેફ. પછી બીજો અક્ષર હતો બેત, એમાં અહીંયાથી આમ લઈને આમ કરવાનું હોય છે, એક વળાંકવાળી લાઈન હોય છે, અને પછી અહીંયા નીચેથી જમણીથી આમ ડાબી જાય છે. હિબ્રુમાં આ પ્રમાણે હોય છે, થોડો ખાંચો બહાર રહે છે, આલેફ, બેત. પછી ગીમેલ, તો ગીમેલ આવી એક વળાંકવાળી ઉપરથી આમ ત્રાસી લાઈન કરવાની હોય છે, અને પછી નીચે અહીંયાથી એક આવી રીતે એક બીજી લાઈન કરવાની હોય છે. આ ગીમેલ હતો. ઓકે. પછી ચોથો અક્ષર હતો દાલેત, તો એ આ સીધી લાઈન છે, ઉપરથી આડી લાઈન, અને પછી અહીંયા થોડો ખૂણો બહાર રાખીને આમ ઊભી લાઈન કરવાની હોય છે. આ હતો દાલેત. અને હે, તો આમ એક વળાંકવાળી લાઈન હોય છે મોટી સીધી, અને અહીંયા ગેપ રાખીને ડાબી બાજુ આ પ્રમાણે આમ લાઈન દોરીએ એટલે હે. આલેફ, બેત, ગીમેલ, દાલેત અને હે આ 5 અક્ષરો આપણે ગઈ વખતે શીખ્યા હતા કેવી રીતે લખાય, અને હવે બાકીના અક્ષરો લખતા આપણે શીખીશું આજે. તો અહીંયા જે વિડીયોના માધ્યમથી શીખ્યા છે એમાં પછીનો અક્ષર છઠ્ઠો અક્ષર છે, આ તમે મોડા કર્યો છે આલેફ બેત. લાસ્ટ વિડીયો જોઈને બધા અક્ષર તમને મોડા થઈ ગયા હશે. જે નેક્સ્ટ છે એ વાવ કહેવાય છે, વ. તો એ પ્રમાણે આ અડધા બોક્સમાં લખાય છે. આ જે અડધો બોક્સ છે તેમાં એક આડી અને એક ઊભી બોક્સની અંદર જ રહેશે, એ બહાર નીકળશે નહીં. પહેલાં આડી અને પછી ઊભી લાઈન, આ રીતે આને વાવ લખવામાં આવે છે. જો આપણે એની પ્રેક્ટિસ કરીએ તો અહીંયા બોર્ડ ઉપર આ પ્રમાણે થશે. એક પહેલાં આડી લાઈન અને પછી ઊભી લાઈન, અને વાવ કહેવામાં આવશે. ઓકે. એના પછીનો જે નેક્સ્ટ લેટર છે એ છે ઝાઇન. એનો અવાજ ઝ, જબલાનો જ જે નીકળે છે એવો અવાજ નીકળે છે, ઝાઇન. એ વાવ કરતાં થોડું અલગ રીતે લખાય છે. જે બોક્સ હોય છે અડધા બોક્સની બહાર એક ત્રાસી લીટી, ઉપરની લીટી થોડી બહાર નીકળશે, અને નીચે પણ એકદમ સીધી નહીં પણ થોડી વળાંકવાળી લીટી આ પ્રમાણે. અને ઝાઇન, જેમ આપણે ઝેડ લખીએ છીએ એ પ્રમાણે. ઓકે, તો આ પ્રમાણે લખાય છે ઝાઇન. બોર્ડ પર આપણે લખીએ આ પ્રમાણે. આ ઉપરથી આ લીટી આવશે થોડી આમ ત્રાસી, અને થોડી બોક્સની બહાર નીકળે એ પ્રમાણે, અને અહીંયાથી આમ થોડી લીટી આમ વળાંકવાળી આવશે આ રીતે, અને ઝાઇન કહેવાશે. ઇંગ્લિશમાં જેમ ઝેડ બને છે આ રીતે. તો ઇંગ્લિશના અક્ષરો પણ કંઈક આ રીતે જ બન્યા છે, એ પછી આપણે જોઈશું. આ ઝાઇન કહેવાય છે. ઝાઇનની પ્રેક્ટિસ આ પ્રમાણે થાય છે. ઓકે. તો લાસ્ટ ટાઈમ મેં તમને કહ્યું હતું કે દરેક અક્ષરનું મૂલ્ય હોય છે, અને એ મૂલ્ય આલેફનું મૂલ્ય 1 છે, બેતનું મૂલ્ય 2 છે, આ 3, આ 4, આ 5, આ 6 અને આ 7. વાવનું મૂલ્ય 6 છે, અને ઝાઇનનું મૂલ્ય 7 છે. તો પહેલાં 1 થી 9, પછી 10 થી 90, અને પછી 100, 200, 300, 400 એમ 22 અક્ષરોના જે મૂલ્યો છે એ પ્રમાણે, અને એ સંખ્યાનું જે આપણે શીખીશું પછીથી એનો શું અર્થ થાય છે. તો આ જે ક્રમમાં આવે છે એ પ્રમાણે આ 7મું અક્ષર ઝાઇન, એનું મૂલ્ય 7 છે. હવે જે નેક્સ્ટ આવશે તે 8મું અક્ષર આવશે, એનું મૂલ્ય 8 હશે. એ અક્ષર છે ખેત. આપણે હિન્દીમાં ખેત બોલીએ એટલે ખેતર થાય, અને બસ એ જે ખેત બોલીએ છે એ હે કરતાં થોડો અલગ છે. જે 5મો અક્ષર છે એમાં આ પ્રમાણે લખાય છે. એ હેમાં અહીંયા થોડી ગેપ હોય છે, પણ ખેતમાં ગેપ નથી. આ પ્રમાણે એક કર્વવાળી વળાંકવાળી લાઈન અને એક સીધી લાઈન, આને જોડી દો એટલે ખેત બને છે. જ્યારે આપણે હે લખીએ છીએ ત્યારે હેમાં અહીંયા ગેપ હોય છે, એટલે ખેતમાં અને હેમાં આટલો ફરક છે.
ઓકે, જો આપણે લખીને જોઈએ બોર્ડ ઉપર, તો આ જે હે છે એ હેમાં જે અહીંયા ગેપ દેખાય છે, આ પાંચમો અક્ષર જે હે છે, જે હ સાઉન્ડ બનાવે છે. ઓકે, તો એ આ જે અહીંયા ગેપ છે ને, એ ગેપ રાખીએ તો એને હે વંચાય. આલેપ બેદ ગીમેલ દાલેત હે. ને જ્યારે એ ગેપ પૂરી જશે ત્યારે એને ખેત વંચાશે. ખટારાનો ખ જે આવે છે, પહેલા આમ વળાંકવાળી લાઈન આ પ્રમાણે, અને પછી અહીંયા આમ સીધી લાઈન, આને ખેત કહેવાશે. આ જમણી બાજુ અહીં વળાંક હોય છે, એ કાટખૂણો નથી હોતો, એ ખાસ ધ્યાન રહે. જ્યાં જ્યાં વળાંક હોય છે ને, એ ખાસ ધ્યાન રહે. જેમ કે બેતમાં અહીંયા ઉપર વળાંક છે, અહીંયા વળાંક છે, તો એ વળાંક હશે, અહીંયા કાટખૂણો નહીં હોય. અને અહીંયા હીમાં પણ વળાંક છે અહીંયા, અને ખેતમાં પણ અહીંયા વળાંક છે, અહીંયા કાટખૂણો બનશે. અહીંયા કાટખૂણો છે, અહીંયા વળાંક નથી. એ પ્રમાણે અહીંયા કાટખૂણો છે, અહીંયા વળાંક નથી. આ ભૂલથી મારાથી આ તો વળાંક દેખાય છે, પણ અહીંયા કાટખૂણો આવે છે. ઓકે, તો આ રીતે અહીંયા જ્યાં વળાંક આવે છે, તો અહીંયા પણ આ જમણી બાજુના ખૂણા પર વળાંક છે, અને અહીંયા આ સીધી લીટી એક કાટખૂણે આવશે, એને ખેત કહેવાય છે. એટલે આઠમો અક્ષર છે, એનું મૂલ્ય 8 છે. નેક્સ્ટ નવમો અક્ષર, એનું જે મૂલ્ય છે એ 9 આવશે. આપણે શીખીએ કેવી રીતે લખાશે. ખેત પછી તેત આવશે, જે તલવારનો ત બોલીએ છીએ આપણે, તેત. ખેત એટલે ખટારાનો ખ, અને આને તેત કહેવાય છે. આપણને થોડું આજે કર્સિવ રાઇટિંગ જેવું છે, એટલે એમાં તમને એકદમ ખ્યાલ નથી આવતો, પણ જે સિમ્પલ લખવાની રીત છે એ આ રીત છે કે અંદરથી એક બહાર લાઈન જાય છે, અને એક વળાંકવાળી લાઈન ઉપર આ પ્રમાણે આવશે. બસ 2 લાઈન દોરાશે, એક અંદરથી ઉપરના ખૂણા બાજુ એક લાઈન, અને એક વળાંકવાળી લાઈન, બંને વચ્ચે સમાંતર રહીને એને ગેપ અહીંયા રાખવામાં આવે છે. અહીંયા મોટી ગેપ રહેશે. બંને જે ઉપરની બાજુ છે એ સમાંતર રહેશે. તો એને આ પ્રમાણે લખાશે બોર્ડ ઉપર. અંદરથી એક લાઈન લેવાની છે આમ ઉપરની બાજુ, અને પછી અહીંયાથી આમ સીધું આમ આપણે યુ ફોર અમ્બ્રેલા લખીએ છીએ એ પ્રમાણે. ઓકે, આ માઉસથી હું લખું છું એટલે એકદમ વળાંક બરોબર નથી આવતો, પણ તમે જ્યારે નોટ પેનથી લખશો ત્યારે બરોબર વળાંક આવશે. ઓકે, બરાબર, ફરીથી પ્રયત્ન કરું. આ માઉસના કારણે એકદમ પ્રોપર વળાંક નથી આવી શકતો, કારણ કે આપણને ખબર છે કે માઉસથી જ્યારે લખીએ છીએ ત્યારે એટલું કંટ્રોલ હોતો નથી માઉસ પર. ઓકે, હવે અહીંયા નીચે બંને બાજુ અહીંયા એકદમ વળાંક આવશે, અહીંયા પણ વળાંક આવશે, અને અહીંયા પણ વળાંક આવશે. આ યુ ફોર અમ્બ્રેલા જે લખીએ છીએ આપણે, બસ એ યુની અંદર ખાલી આ અહીંયાથી આમ નીચે અંદર ત્રાસી લીટી આવે છે અંદરની બાજુ, આમ સમાંતર નહીં ઉપરની બાજુ, પણ અહીંયાથી ઉપરના ખૂણેથી આમ અંદરની બાજુ એક ત્રાસી લીટી અડધે સુધી આવશે, અને તેત કહેવાય છે. તલવારનો તો જે સાઉન્ડ નીકળે છે તે. ઓકે, તો આ 1 2 3 4 5 6 7 8 અને 9, આ એક આંકડાના 1 થી 9 પતી ગયા. પછી 2 આંકડાના 10 થી 90 મૂલ્યો આવશે. હવે જે અક્ષર આવશે એનું મૂલ્ય 10 હશે. 10મો અક્ષર છે. ઓકે, સૌથી નાનો અક્ષર છે જેને યુદ કહેવાય છે, અને એ આ યુદ એ સૌથી નાનો અક્ષર છે. એ બોક્સ આખું જે હોય છે એના અડધા બોક્સના પર ઉપરના ખૂણામાં, આ અડધું બોક્સ અને પછી એનો ઉપરનો ખૂણો, બસ એટલા જમણી બાજુના ખૂણામાં જ આટલું વળાંકવાળી એક ઊભી આ રીતે લાઈન લખાશે, જે શરૂ થાય છે બસથી અને નીચે આવશે, અને યોદ કહેવાય છે. યોદ આ પ્રમાણે લખાશે બોર્ડ ઉપર. જેમ કે આખું બોક્સ હોય તો ઉપરનો જે જમણી બાજુનો ભાગ છે એમાં આ રીતે આટલું આટલું જ, આને યોદ કહેવાય છે. આપણે ઇંગ્લિશમાં અપોસ્ટ્રોફી એસ માટે જે અપોસ્ટ્રોફી સાઇન લગાવી છે એ પ્રમાણે યોદ. તો આ 2 આંકડાની જે નંબર શરૂ થયા, હવે 10 પછી 20 આવશે, 10 પછી 11 નહીં આવે, એટલે 1 થી 9 હોય છે, પછી 10 થી 90 હોય છે. એ સારી રીતે યાદ કરવાની કે 1 થી 9 અને 10 થી 90, એટલે 9 ને 9 18, અને પછી 100 200 300 400 એમ 22 અક્ષરોના 22 જે મૂલ્યો છે એ સહેલાઈથી યાદ રહી શકશે. ઓકે, તો આનું મૂલ્ય 10 છે, આંકડાકીય મૂલ્ય યુદ્ધનું 10 છે. હવે જે 11મો અક્ષર આવશે ને એનું મૂલ્ય 11 નહીં પણ 20 હશે. 10 પછી 20 આવશે એનું મૂલ્ય. ઓકે, જે નેક્સ્ટ જે લેટર છે એને કાફ કહેવાય છે. કાફ. ઓકે, આપણને શરૂઆતમાં બેત જે આપણે શીખ્યા હતા એના જેવું લાગે છે, પણ બેતમાં અહીંયા પાછળ લાંબી લાઈન હોય છે, અને કાફ આ પ્રમાણે એક જ સ્ટ્રોકમાં લખાય છે. આપણે સી ફોર કેટને ઊંધો કરી દઈએ ને, બસ એ આપણે સી ફોર કેટ લખીએ છીએ એનાથી ઊંધી દિશામાં સી ફોર કેટ લખવાનો છે, અને કાફ બોલાય છે ક. ઓકે, તો આ પ્રમાણે કાફ લખાય છે. હવે આમાં
બેત લખીએ તો પાછળ એક લાઈન લાંબી હોય છે, આમ અહીંયા નીચેની લાઈન બોક્સની બહાર જાય છે, એ બેત હોય છે, જે બીજો અક્ષર છે. અને કાફમાં એકદમ વળાંક આવશે ઉપરને, અને બંને નીચે બાજુ વળાંક છે. કોઈ જગ્યાએ ખૂણો નથી બનતો, કાટખૂણો નથી બનતો, જ્યારે બેતમાં કાટખૂણો બને છે. આ અંતર છે. અને આ કાફ પૂરું બોક્સની અંદર હશે, જ્યારે બેતમાં છેલ્લે લીટી હોય છે એ થોડી બહાર નીકળતી હોય છે. હવે ઇંગ્લિશમાં કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર્સ એટલે પહેલી એબીસીડી એવા બે અલગ અલગ શબ્દો છે, અક્ષરો છે, કે એ ફોર એપલ મોટો પણ હોય અને એ ફોર એપલ નાનો પણ હોય. જો આ પ્રમાણે કે ઉભા રહો, હું આ પેજ બદલી લઉં કે આપણે અહીંયા ટાઈપ કરીએ તો આ એ ફોર એપલ મોટો છે અને આ એ ફોર એપલ નાનો છે. એટલે કોઈ પણ નામ લખીએ તો પહેલો મોટો આવે અહેમદાબાદ, ઓકે, અને બાકીના બધા એ નાના આવે, શબ્દની અંદર આવે. તો આવી ઇંગ્લિશમાં એક રીત છે, કોઈ પણ નામ લખીએ, વ્યક્તિનું નામ હોય કે જગ્યાનું નામ હોય કે, તો પહેલો અક્ષર કેપિટલ હોય અને બાકીમાં ફરી આવે તો એ નાનો હોય. તો અહીંયા પહેલી વખતે એ ફોર એપલ કેપિટલ છે, મોટો છે, અને પછી અહીંયા આવ્યો તે બધા નાના છે. હવે હિબ્રુમાં અમુક અક્ષરોમાં પહેલો નહીં પણ એ છેલ્લો આવે તો એની લખવાની રીત જુદી હોય છે. એ અક્ષર જો છેલ્લે આવે તો ઓકે. તો આ જે કાફ છે એ કાફ આ પ્રમાણે લખાશે. પહેલા અહીંયા લખી બતાવું તમને. યસ, આ રીતે જે સી ફોર કેટ લખીએ છે, અહીંયા પણ વળાંક આવશે અને અહીંયા પણ વળાંક આવશે. સી ફોર કેટ ઊંધો થઈ ગયો. અહીંયા જે બેત લખ્યા છે તો એ બેતમાં આ જે ખૂણો છે એ કાટખૂણો છે, એ વળાંક નથી. અને આ જે પાછળનો ખૂણો છે એ બોક્સની બહાર નીકળે, એને બેત કહેવાય છે. પણ અહીંયા કાફમાં અહીંયા પણ વળાંક છે અને અહીંયા પણ વળાંક છે, અને સીધું બોક્સની અંદર રહેશે. હવે જ્યારે કાફ આ ક અને ખ બંને અવાજ આવે છે, કાફ અને ખાફ એવું કહેવાય છે. જો અહીંયા વચ્ચે આવું ટપકું હોય, દગેશ હોય તો એને કાફ વંચાય છે, અને જો ટપકું ના હોય તો એને ખાફ વંચાય છે. પણ જો આ અક્ષર છેલ્લે આવે ને, કોઈ પણ શબ્દમાં આ કાફ છેલ્લે આવતો હોય એને ફાઇનલ કહેવાય છે. તો એ ફાઇનલ કાફ આ પ્રમાણે જે નીચે લાઈન કરીને એ લાઈન નીચેની જગ્યા પર એ સીધી બોક્સની બહાર નીકળી જશે, આમ લાંબી. નીચે આમ વળાંક નથી કરવાનો. એ વળાંક ના કર્યા વગર આ જે નીચેની લાઈન છે અહીંયા ઉપર કાટખૂણો આવશે, અહીંયા કાટખૂણો આવે અને એ લાઈન સીધી નીચે આ જે બોક્સ આ જે અહીંયા છે નીચે બધાની લિમિટ, તો એ લિમિટની બહાર નીકળી જાય તો એ કાફ વંચાય. આ રીતે જો એ લિમિટની અંદર રહે તો આપણે જે આ છઠ્ઠો અક્ષર છે વાવ એ થાય. એટલે આ જો બોક્સની અંદર જે બધા અક્ષરની સાઇઝમાં છે તો એ વાવ કહેવાશે. પણ જો એ સીધી લીટી નીચે જાય તો એ ફાઇનલ જે અંતિમ જ્યારે અક્ષર આવે કાફ, જ્યારે છેલ્લે લખવાનો આવે ત્યારે આ પ્રમાણે લખાય છે. તો આજે આપણે 6 અક્ષરો શીખ્યા. હિબ્રુમાં 5 અક્ષરો એવા છે કે જેમાં જો એ અક્ષર શબ્દમાં છેલ્લે લખાય તો આ જે મૂળ અક્ષર છે એ ના લખાય, પણ એનું એક અલગ રૂપ લખાય છે. આ છેલ્લું, જેને અંતિમ રૂપ કહેવાય છે, છેલ્લું રૂપ, કે જે ફાઇનલ, એને ફાઇનલ ફોર્મ કહે છે ઇંગ્લિશમાં, કે ફાઇનલ કાફ. આ કાફ છે મેઇન કાફ અને આ ફાઇનલ કાફ. એટલે શબ્દમાં પહેલો કે બીજો અક્ષર જે આવતો હોય, વચ્ચે આવતો હોય ત્યારે કાફ આવો લખાય, પણ જો શબ્દમાં છેલ્લે આવતો હોય તો એ કાફ આ પ્રમાણે લખાશે, જે બોક્સની બહાર નીકળી જાય. તો આજે આપણે 6 અક્ષરો શીખ્યા. અહીંયા લાસ્ટ ટાઈમ આલેફ, બેત, ગિમેલ, દાલેત અને હે 1 થી 5, પછી અહીંયા વાવ, ઝાઇન, ખેત, તેત, યુદ અને કાફ. હવે એનું મૂલ્ય પહેલાં અહીંયા 1 થી 5 હતું, પછી આ 6, 7, 8, 9, 10 અને હવે 11 નહીં પણ 20. કાફનું મૂલ્ય 20 છે. ઓકે, તો આજના વિડીયોમાં આપણે 6 અક્ષર શીખ્યા છે. આવતા વિડીયોમાં આપણે 5 શીખીશું. 6, 5, 6 અને પહેલાં 5, પછી 6, પછી 5, પછી 6, એમ 22 છે. એટલે 4 વિડીયો બનશે. તો તમે પહેલાં 5 અક્ષરની પ્રેક્ટિસ પુષ્કળ કરી હશે. આ લખતા શીખી જવાનું છે. આમાં કોઈ ગુજરાતી જેમ કાનો, માત્રા, રસ્વઈ, દીર્ઘઈ કશું આવતું નથી. ઇંગ્લિશ જેવું છે, ઇંગ્લિશમાં પણ નથી આવતું કાનો, માત્રા, રસ્વઈ, દીર્ઘઈ એવું કશું. અને બહુ સહેલું છે અક્ષર ઓળખવા અને શબ્દો વાંચતા થઈ જવું. પછી આપણે શબ્દો વાંચતા શીખીશું. ઓકે, તો આજે બીજા 6 મૂળ અક્ષરો શીખ્યા આપણે. તો આની પ્રેક્ટિસ તમે જરૂર કરશો. અને જે લોકોને હિબ્રુ શીખવામાં રસ છે, ઇન્ટરેસ્ટ છે, તો એ લોકોને આ ચેનલ વિશે જણાવશો. તમે પણ આ ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને જે બેલ આઇકોન છે, નોટિફિકેશનનું બટન, એ દબાવશો એટલે જ્યારે પણ હું નવો વિડીયો નાખું એટલે તમને એ આપોઆપ એની જાણ થાય અને તમે એ શીખવાનું તમે કન્ટિન્યુ કરી શકો. ઓકે, તો જે આપણી સિરીઝ ચાલી રહી છે અત્યારે હિબ્રુ શીખવા વિશેની, એમાં
ચાલો હિબ્રુ શીખીએ, લખતા શીખીએ. એનો પાર્ટ 2 કર્યો આપણે, આ 6 કર્યા. અને નેક્સ્ટમાં આપણે બીજા 5 શીખીશું અને એના પછી બીજા રહેલા 6 શીખીશું અક્ષરો. આ પ્રમાણે આપણે બધા 22 અક્ષરો લખવા કેમના એ શીખીશું.